જય હિન્દ, જય ભારત મિત્રો. આપણે અવારનવાર પોલીસ અને કોમન મેન વચ્ચેનું ઘર્ષણ જોઈતા હોઈએ છે, સાંભળતા હોઈએ છે. એમ જ એક પ્રસંગ મારા વિશે મારે વાત કરવી છે. મારો એક મિત્ર છે જે ખૂબ ડિસિપ્લિન્ડ અને ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરે છે. તેમ છતાં એક દિવસ મને આજે સવારે જ મળ્યો અને એકદમ નાસીપાસ થયેલો હતો. એટલે મેં એને પૂછ્યું કે આનું કારણ શું? તો તેણે જણાવ્યું કે મને આજે હેલ્મેટનો દંડ થયો છે અને હું બહુ નજીકના સ્થળ પર જતો હતો અને મને હેલ્મેટનો દંડ થયો. તો આ વિચાર ઉપરથી, આ વાત પરથી મને એક એવો વિચાર આવ્યો. આ પ્રસંગ પરથી મને એવું લાગ્યું કે આપણે એક પ્રયોગ કરવા જેવો છે. સરકારે એક પ્રયોગ કરવા જેવો છે જેની અંદર જે સરકાર દંડ વસૂલે છે, આ દંડની રકમનો ઉપયોગ જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે, નિયમોનો ભંગ નથી કરતા, રેગ્યુલર નિયમો, એમના રૂલ્સ, ટ્રાફિક રૂલ્સ ફોલો કરે છે, તે લોકોને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગ કરે તો કેવું? આપ લોકોના, તમારા બધાના વિચારો જણાવો કમેન્ટમાં. અને જો મારો વિચાર ગમે તો સરકાર સુધી પહોંચાડો. થેન્ક યુ.